हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। जो उत्सर्जन तंत्रनी अंदर मूत्र निर्माणनी क्रिया, मूत्र निर्माणनी क्रिया એ ત્રણ તબક્કામાં થતી ક્રિયા છે। પહેલો તબક્કો છે તે દાબ ગાળણની ક્રિયા, જે આપણે પાર્ટ 1 તરીકે તેનો વિડિયો અપલોડ કરેલો છે। બીજો જે તબક્કો છે તે પસંદગીશીલ પુનઃશોષણની ક્રિયા, જેનો વિડિયો પણ પાર્ટ 2 તરીકે અપલોડ કરી દીધેલો છે। આ વિડિયોની અંદર આપણે ત્રીજો તબક્કો નલિકામાં સ્ત્રાવની ક્રિયા આપણે અહીંયા ભણવાની છે। તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ મૂત્ર નિર્માણની એક અગત્યની ક્રિયા કહેવામાં આવે છે। નલિકામાં સ્ત્રાવની ક્રિયા એક અગત્યની ક્રિયા છે। મૂત્ર નિર્માણની એક અગત્યની ક્રિયા કેમ કહેવામાં આવે છે? તો જ્યારે આપણા શરીરની અંદર ચયાપચયનો દર વધારે હોય છે ત્યારે આપણા રુધિરની અંદર નાઇટ્રોજનયુક્ત બિનજરૂરી જે ઝેરી દ્રવ્યનું પ્રમાણ પણ વધારે હોય છે। તો જ્યારે આપણા રુધિરની અંદર ઝેરી દ્રવ્યો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યની માત્રા વધારે હોય છે ત્યારે એ બધા ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા રુધિર કેશિકા ગુચ્છમાંથી ગળી શકતા નથી। કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો એ રુધિરની અંદર રહી જતા હોય છે ને જે તે ઉત્સર્ગ દ્રવ્યો એ આપણા શરીરને નુકસાન કરતા હોય છે। માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જે રુધિરમાં રહી ગયેલા હોય છે તેને આપણે રુધિરમાંથી દૂર કરવામાં આવે છે। તો જ્યારે આપણા શરીરમાં ચયાપચય નો દર વધારે હોય ત્યારે રુધિરમાં ઝેરી દ્રવ્યો ની માત્રા વધારે હોય છે ત્યારે બધા જ દ્રવ્યો રુધિર કેશિકા ગુચ્છમાંથી ગળાઈ શકતા નથી। કેટલાક દ્રવ્યો રુધિરમાં રહી જતા હોય છે। તેવા દ્રવ્યો આપણને નુકસાન કરતા હોય છે, જેમને નલિકામાં સ્ત્રાવ દ્વારા દૂર કરવામાં આવે છે। બીજું, જે સજીવોની અંદર અગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જોવા મળતું હોય। અગ્લોમેરુલર ફિલ્ટ્રેશન એટલે કે જે સજીવોની અંદર રુધિર કેશિકા ગુચ્છ હોતી નથી। તો જે સજીવોમાં રુધિર કેશિકા ગુચ્છ ન હોય તેવા સજીવોની અંદર નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ મૂત્ર નિર્માણની એક અગત્યની ક્રિયા હોય છે। તો જે સજીવોમાં રુધિર કેશિકા ગુચ્છ હોતી નથી, કેશિકા ગુચ્છ હોતી નથી તેવા સજીવોમાં નલિકામાં સ્ત્રાવની ક્રિયા ઉત્સર્જન નો એક અગત્યનો તેનો પ્રકાર બને છે। તો જે સજીવોની અંદર રુધિર કેશિકા ગુચ્છ ન હોય તેવા સજીવોમાં મૂત્ર નિર્માણ માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા એક અગત્યની ક્રિયા હોય છે। ત્રીજું, તો આપણા શરીરની અંદર જ્યારે ડ્રગ્સનું પ્રમાણ વધારે હોય, માની લો કે કોઈ વ્યક્તિને કોઈ મેડિસિન ચાલુ હોય, માની લો કે પેનિસિલિનના ઇન્જેક્શન ચાલતા હોય તો તેના રુધિરની અંદર પેનિસિલિનની માત્રા વધારે હોય છે। તો એવું જે વધારે જ્યારે રુધિરની અંદર કોઈ ડ્રગ્સનું પ્રમાણ વધારે હોય તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે તેને રુધિરમાંથી દૂર કરવામાં આવે છે। તો પેનિસિલિયમ અથવા પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક અથવા જેવા ડ્રગ્સ ની માત્રા રુધિરમાં વધારે હોય તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે। ચોથો, તો જ્યારે
દાબ ગાળણની ક્રિયા થાય છે, સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય છે, ત્યારે રુધિરમાંથી મોટા પ્રમાણના દ્રવ્યો ગળીને બાઉમેની કોથળીમાં આવે છે. ત્યારે રુધિરની અંદર pH ઇમ્બેલેન્સ થાય છે અને આયનિક અસંતુલન સર્જાય છે. ત્યારે એ આયનિક અસંતુલનના નિવારણ માટે અને pH ની જાળવણી માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા થતી હોય છે. તો રુધિરમાં આયન સંતુલન, આયનિક સંતુલન માટે K+ નો સ્ત્રાવ કરવામાં આવે છે. સંતુલન માટે K+ નો સ્ત્રાવ, K+ નો નલિકામાં સ્ત્રાવ અને pH એટલે એસિડ બેઝ ની જાળવણી માટે, pH ની જાળવણી માટે H+ નો નલિકામાં સ્ત્રાવ કરવામાં આવે છે. તો એસિડ બેઝ અને pH ની જાળવણી માટે, એસિડ બેઝ અને આયનિક સંતુલનની જાળવણી માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા થતી હોય છે. તો આ 4 ક્રિયાઓ માટે આપણે નલિકામાં સ્ત્રાવની ક્રિયા કરીએ છીએ. માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ મૂત્ર નિર્માણની એક અગત્યની ક્રિયા કહેવામાં આવે છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા કઈ તરફથી કઈ તરફ થતી હોય છે? તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ રુધિરમાંથી ગાળણ તરફ થતી ક્રિયા છે. કઈ તરફ થાય છે? રુધિરમાંથી ગાળણ તરફ થતી ક્રિયા છે. તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા, નલિકામાં સ્ત્રાવની ક્રિયા કઈ તરફ થાય? રુધિરથી ગાળણ તરફ થતી ક્રિયા છે. હવે નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે કયા દ્રવ્યોને આપણે રુધિરમાંથી દૂર કરતા હોઈએ છીએ? તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે એક એમોનિયમ આયન, K+ આયન, H+, K+ આયન શાના માટે સ્ત્રાવ કરીએ છીએ? તો આયનિક સંતુલનની જાળવણી માટે, આયનિક સંતુલન માટે H+ નો સ્ત્રાવ, તો pH ની જાળવણી માટે. બીજું એમોનિયમ આયન, આ ઉપરાંત કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોની અંદર ક્રિએટિનિન, ઇપ્યુરિક એસિડ, કેટલાક એમોનિયમ આયન નો આપણે નલિકામાં સ્ત્રાવ કરીએ છીએ. બીજું કેટલાક રંજક દ્રવ્યોનો પણ નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે દૂર કરવામાં આવે છે. તો નલિકામાં સ્ત્રાવ રૂપે કયા કયા દ્રવ્યોને આપણે દૂર કરીએ છીએ? તો ક્રિએટિનિન, ઇપ્યુરિક એસિડ, એમોનિયમ આયન, K+ આયન, H+ આયન અને કેટલાક રંજક દ્રવ્યો નલિકામાં સ્ત્રાવની ક્રિયા રૂપે દૂર કરવામાં આવે છે. ત્રીજું, નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ કેવી ક્રિયા છે? મંદ વહનની ક્રિયા છે કે સક્રિય વહનની ક્રિયા છે? તો નલિકામાં સ્ત્રાવ ની ક્રિયા એક સક્રિય ક્રિયા છે, સક્રિય વહનની ક્રિયા છે. કેમ તેને સક્રિય વહનની ક્રિયા કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે આ ગાળણ જે છે, ગાળણની અંદર ઉત્સર્ગ દ્રવ્યની માત્રા વધારે હોય છે. જ્યારે આ જે રુધિર છે, રુધિરની અંદર ઉત્સર્ગ દ્રવ્યની માત્રા ઓછી હોય છે, છતાં એ ઉત્સર્ગ દ્રવ્યને આપણે ગાળણ તરફ મોકલવાના છે. એટલે કે ઓછા સંકેન્દ્રણ તરફથી વધારે ઓછા સંકેન્દ્રણમાંથી વધારે સંકેન્દ્રણ તરફ જે તે દ્રવ્યને મોકલવા હોય, એટલે કે સંકેન્દ્રણ ડોળાંશની વિરુદ્ધ મોકલવામાં આવે છે. માટે ત્યાં આગળ એટીપી માંથી શક્તિ વાપરવી પડે છે. માટે નલિકામાં સ્ત્રાવની ક્રિયા એક સક્રિય વહનની ક્રિયા કહેવામાં આવે છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ ક્યાં થતી હોય છે? તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા અહીંયા પીસીટી ના વિસ્તારમાં થાય છે, ડીસીટી ના વિસ્તારમાં થાય છે અને સંગ્રહ નલિકાના વિસ્તારમાં થાય છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા ક્યાં થાય છે? પીસીટી એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, અને પીસીટી નો વિસ્તાર કહેવાય. આ છે ડીસીટી, ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, અને આ સંગ્રહ નલિકા, સંગ્રહણ નલિકા. તો પીસીટી, ડીસીટી અને સંગ્રહ નલિકાના વિસ્તારની અંદર નલિકામાં સ્ત્રાવની ક્રિયા થતી હોય છે. આ મૂત્ર નિર્માણની ક્રિયા એક 3 તબક્કામાં થતી ક્રિયા છે, જેનો આ નલિકામાં સ્ત્રાવની ક્રિયા એ ત્રીજો તબક્કો જે આપણે આ વિડિયોની અંદર ડિટેલમાં સમજ્યા છીએ. તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા શું છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો નલિકામાં સ્ત્રાવની ક્રિયા કઈ તરફથી કઈ તરફ થાય છે? તો આ જે રુધિર કેશિકામાં વહન પામતા રુધિરથી નલિકામાં વહન પામતા ગાળણ તરફ થતી જે ક્રિયા છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા એક અગત્યની ક્રિયા કેમ કહેવામાં આવે છે?
કારણ કે જ્યારે આપણા શરીરની અંદર ચયાપચયનો દર વધારે હોય છે ત્યારે રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યની માત્રા વધારે હોય છે, ત્યારે એ બધા જ ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા રુધિર કેશિકામાંથી ગળી શકતા નથી. કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં રહી જતા હોય છે. એ ઉત્સર્ગ દ્રવ્યો આપણા શરીરને નુકસાન કરતા હોય છે, માટે નલિકામાં સ્રાવની ક્રિયા રૂપે તેને દૂર કરવામાં આવે છે. બીજું કે જે સજીવોની અંદર અગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જોવા મળે છે. અગ્લોમેરુલર ફિલ્ટ્રેશન એટલે કે જે સજીવોની અંદર રુધિર કેશિકા ગૂંચવતી નથી. કયા સજીવોની અંદર અગ્લોમેરુલર ફિલ્ટ્રેશન જોવા મળતું હોય છે? તો કેટલાક જમીન પરના ઉભયજીવી અને દરિયાઈ મત્સ્યની અંદર. તો જમીન પરના ઉભયજીવી અને દરિયાઈ મત્સ્યની અંદર રુધિર કેશિકા ગૂંચવતી નથી. તો રુધિર કેશિકા ગૂંચવતી નથી, પરિણામે તેમાં નલિકામાં સ્રાવ એ ઉત્સર્જનનો એક અગત્યનો પ્રકાર હોય છે. ત્રીજું તો કેટલીક વાર કેટલાક મનુષ્યની અંદર રુધિરમાં ડ્રગ્સનું પ્રમાણ વધારે હોય છે. ડ્રગ્સ એટલે કે કોઈ મેડિસિનનું પ્રમાણ વધારે હોય છે. તો એ વધારાની જે મેડિસિન છે તે નલિકામાં સ્રાવની ક્રિયા રૂપે તેને રુધિરમાંથી દૂર કરવામાં આવે છે. ચોથું તો જ્યારે અહીંયા આગળ સૂક્ષ્મ ગાળણની ક્રિયા થાય છે ત્યારે રુધિરમાંથી મોટા પ્રમાણના દ્રવ્યો ગળીને બાઉમેનની કોથળીમાં આવે છે. ત્યારે રુધિરની અંદર pH અને આયનિક ઇમ્બેલેન્સ સર્જાય છે. ત્યારે એ આયનિક સંતુલનની જાળવણી માટે K+ નો સ્રાવ કરવામાં આવે છે અને pH ની જાળવણી માટે H+ નો નલિકામાં સ્રાવની ક્રિયા કરવામાં આવતી હોય છે. ચોથું, નલિકામાં સ્રાવ રૂપે કયા કયા દ્રવ્યોને આપણે દૂર કરીએ છીએ? તો ક્રિએટિનિન, હિપ્યુરિક એસિડ, એમોનિયમ આયન, K+, H+ અને રંજક દ્રવ્યોનો નલિકામાં સ્રાવની ક્રિયા રૂપે આપણે દૂર કરતા હોઈએ છીએ. નલિકામાં સ્રાવની ક્રિયા એક કેવી ક્રિયા છે? સક્રિય વહનની ક્રિયા છે કે મંદ વહનની ક્રિયા છે? તો તેની અંદર ATP માંથી શક્તિ વાપરવી પડે છે, કારણ કે જે તે દ્રવ્યોને સંકેતન ગુણાંકની વિરુદ્ધ મોકલવામાં આવે છે. માટે નલિકામાં સ્રાવની ક્રિયા એક સક્રિય વહનની ક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી નલિકામાં સ્રાવની ક્રિયા એ કયા વિસ્તારમાં થાય છે? તો મૂત્રપિંડ નલિકાના કયા વિસ્તારમાં નલિકામાં સ્રાવની ક્રિયા થતી હોય છે? તો PCT ના વિસ્તારમાં થાય છે, DCT ના વિસ્તારમાં થાય છે અને સંગ્રહ નલિકાના વિસ્તારની અંદર નલિકામાં સ્રાવની ક્રિયા થતી હોય છે. આમ આવી રીતે આપણે મૂત્ર નિર્માણની જે ક્રિયા છે તે 3 તબક્કામાં થતી ક્રિયા, એ 3 તબક્કા આપણે પાર્ટ્સ 1, પાર્ટ્સ 2 અને પાર્ટ્સ 3 તરીકે જેના વિડીયો આપણે અહીં આગળ અપલોડ કરી રહ્યા છીએ. આવી જ રીતે આપણે અન્ય વિડીયો પણ લઈને આવતા રહીશું.